નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ જોઈએ વિભાગીય, જેમાં તમને 20 ગુણના વિકલ્પો જોવા મળે છે। ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે વિકલ્પો ખૂબ જ અગત્યના હોય છે, કારણ કે તમે વિકલ્પોમાંથી બેઠે બેઠા 20 ગુણ મેળવી શકો છો। બાકીના વિભાગમાં તમારા થોડા ઘણા ગુણ કપાવવાના ચાન્સ રહે છે, પરંતુ તમને જો સારી રીતે વિકલ્પો પાકા કરો તો તમે વિકલ્પોમાં પૂરેપૂરા ગુણ મેળવી શકો છો। અહીં વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન લઈને આવ્યો છું। તો આમાંથી ઘણા ખરા પ્રશ્નો તમારા બોર્ડ પેપરમાં આવી શકે છે। તો જો તમે પરીક્ષા આપવા જાઓ તેની પહેલાં એકવાર આ પેપરને વિડીયો અંત સુધી જરૂરથી જવું। હું તમને જવાબ સહિત સંપૂર્ણ પેપર સોલ્યુશન સમજાવવાનો છું। અને વિદ્યાર્થી મિત્રો જો તમારે સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપી દઈશ। તો વાત કરીએ પ્રશ્ન નંબર 1 કે ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો કે કયો ધર્મ? તો કે હિન્દુ ધર્મ। બીજો પ્રશ્ન છે કે ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો સૌથી ઓછી વસ્તી કયું રાજ્ય ધરાવે છે? તો કે ઉત્તરાખંડ। ત્રીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે? તો કે ભારતની જે સંસ્કૃતિ છે તેનો દ્રષ્ટિકોણ કેવો છે? તો કે વૈશ્વિક દ્રષ્ટિકોણ છે। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 કે લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો કે લોક સંસ્કૃતિની પરંપરા કેવી છે? તો કે મૌખિક। વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તે પહેલાં ખાસ જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને ધોરણ 12ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી 5 પેપર સોલ્યુશન મળવાના છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના આપણે દરેક પ્રકારના આઈએમપી પ્રશ્નોના વિડીયો પણ લાવશું। વિકલ્પો માટે પણ એક આઈએમપી સ્પેશિયલ વિડીયો લાવશું, જેમાંથી તમને વિકલ્પોમાંથી એક પણ ગુણ કપાવવા નહીં દઉં, કારણ કે 20 ગુણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો। ભારતની આદિમ જાતિમાં વસ્તીનું વર્ગીકરણ કોણે આપ્યું છે? તો કોણે આપ્યું છે? વિદ્યાર્થી મિત્રો જવાબ આવડતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ। પ્રશ્ન 6 છે કે ટોટેમ બાદશાહમાં જોવા મળે છે? ટોટેમ બાદશાહમાં જોવા મળે તો કે અનુસૂચિત જનજાતિમાં। સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે? તો દરેક વિદ્યાર્થીને પ્રશ્નનો જવાબ આવડે આનો તમારે જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે। પ્રશ્ન 8 છે કે ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? ચિરંજીવી યોજના કેવા પ્રકારની યોજના છે? તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણલક્ષી યોજના છે। પછી છે પ્રશ્ન 9 કે સામાજિક પરિવર્તન એટલે શું? તો કે સામાજિક પરિવર્તન કોને કહેવામાં આવે? તો કે રચના તંત્રમાં થતા ફેરફારને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે। સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા હોય છે? તો સંસ્કૃતિના મુખ્ય કેટલા પાસા? તો કે 3। ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે આપવામાં આવે છે? તો ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ દાદા સાહેબ ફાળકેના નામે આપવામાં આવે છે। ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? તો ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ? તો કે 1946માં। બ્રહ્મા સમાજની સ્થાપના કોણે કરી હતી? ખાસ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, તો જરૂરથી તમને જવાબ આવડવો જોઈએ। રાજા રામમોહન રાય। પ્રશ્ન 14 ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું હતું? ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોણે ચલાવ્યું? તો કે કવિ નર્મદે। આગળ વધીએ પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો કે પંચાયતનો જે કાર્યકાળનો સમય હોય એ કેટલા વર્ષનો હોય? તો કે 5 વર્ષનો। પછી છે પ્રશ્ન 6 કે પંચાયતી રાજ એટલે શું? પંચાયતી રાજ કોને કહેવાય? તો ત્યારે તમારે તેનો જવાબ લખી શકો કે સત્તાનું જે વિકેન્દ્રીકરણ કરવામાં આવે તેને પંચાયતી રાજ કહેવામાં આવે છે। એટલે કે સત્તા એક જ વ્યક્તિને નહીં, પરંતુ અલગ અલગ વ્યક્તિને અલગ અલગ કાર્યો સોંપવામાં આવે ત્યારે તેને સત્તાનું વિકેન્દ્રીકરણ અથવા તો પંચાયતી રાજ કહી શકાય। ધોરણ ભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ હતા? તો ધોરણ ભંગની વર્તનની વ્યાખ્યા કોણે આપી? તો કે હાર્ટન અને હન્ટે। બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે કયું? તો કે બાળ અપરાધીને ક્યાં સુરક્ષિત રાખી શકાય? તો શું છે? તો કે રિમાન્ડ હોમ। ત્યાં બાળ અપરાધીને સુરક્ષિત રાખી અને તેને તાલીમ આપવામાં આવતી હોય છે। બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડવાયો? તો બોમ્બે પ્રોહિબિશન એક્ટ ક્યારે ઘડાયો? તો કે ઈસવીસન 1949માં। એડ્સની સમસ્યા ભારતમાં વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો કે ભારત દેશ એડ્સની સમસ્યામાં કયું સ્થાન ધરાવે છે? તો કે 3જું સ્થાન ભારત ધરાવે છે। પ્રથમ સ્થાને કયો દેશ આવે છે? એ તમને જવાબ આવડતો હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવો। હવે જોઈએ વિભાગ બી। તો વિભાગ બીમાં વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ બી ટોટલ 10 ગુણનો જોવા મળશે। દરેક પ્રશ્નનો એક ગુણ તમને આપવામાં આવશે, જેમાં તમારે એક વાક્યમાં પ્રશ્નના જવાબ પણ લખવાના છે। હવે તેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 21 છે કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા છે? તો કે લોક સંસ્કૃતિના અંગો કયા કયા? તો કે લોકજીવન, લોકકલા અને કસબ એ લોક સંસ્કૃતિના અંગો છે। આગળ જોઈએ ભારતમાં ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે?
તો સૌથી વધુ લિંગ પ્રમાણ ક્યાં છે? તો કે સૌથી વધુ લિંગ પ્રમાણ કેરળમાં છે અને કેટલું? તો કે 1084. આ તમારે યાદ રાખવાનું છે, પરંતુ આ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 23 કે પછાતપણાનો અર્થ આપો. તો કે પછાતપણું કોને કહેવામાં આવે? તો કે પછાતપણામાં સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ થાય છે. સેવાનું પૂરું નામ આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો છે. સેવા એનું શું પૂરું નામ છે? તો કે સેવાનું પૂરું નામ છે સેલ્ફ એમ્પ્લોયડ વિમેન એસોસિએશન. તો તમે આ રીતે તેનો જવાબ લખીને 1 ગુણ મેળવી શકો છો. પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો? તો પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયો? તો કે યુરોપિયન પ્રજાના સંપર્કથી થયો હતો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પછી આગળ છે પીટીઆઈનું પૂરું નામ જણાવો. પીટીઆઈનું પૂરું નામ શું છે? જો જવાબ આવતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. શું નામ છે પીટીઆઈનું? તો કે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. વિરોધાત્મક સામાજિક આંદોલન એટલે શું? તો કે વિરોધાત્મક સામાજિક આંદોલન કોને કહેવામાં આવે? તો કે જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરી કોઈ નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને એ લોકોને પસંદ ના પડે અને જે આંદોલન થાય તેને વિરોધાત્મક સામાજિક આંદોલન કહેવામાં આવે છે. તો કે વિરોધાત્મક સામાજિક આંદોલન ક્યારે કોને કહેવામાં આવે? તો કે જ્યારે સમાજ દ્વારા જે નિયમો હોય તેને બદલે અને કોઈ નવા નિયમો લાગુ કરવામાં આવે ત્યારે એ લોકોને પસંદ ના આવે તો તેને જ્યારે તે આંદોલન થાય તેને શું કહેવામાં આવે? તો કે વિરોધાત્મક સામાજિક આંદોલન. આગળ વધીએ પ્રશ્ન નંબર 28. તો કે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે? તો કે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને? તો કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખની ચૂંટણી કરવામાં આવતી હોય છે. બહુમતીથી ચૂંટાયેલા સભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ બની શકે છે. પોસ્ટલ શાળાની સૌપ્રથમ સ્થાપના ક્યાં થઈ? તો કે 1902માં. અને ક્યાં? તો કે ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરમાં થઈ હતી, એટલે એનું નામ જ બોસ્ટલ શાળા પડ્યું. પછી છે વિદ્યાર્થી મિત્રો 30મો પ્રશ્ન કે સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે છે? તો કે સામાજિક સમસ્યા ક્યારે ઉદ્ભવે? તો કે સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી વિરુદ્ધ પ્રકારનું વર્તન કરે છે ત્યારે તેને સામાજિક સમસ્યાઓ ઉદ્ભવે તેવું આપણે કહી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ બીમાં ટોટલ 10 પ્રશ્નો જોઈએ જે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ હતા. તો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. વિભાગ સીમાં તમને જણાવી દઉં કે વિભાગ સી તમને ટોટલ 20 ગુણનું જોવા મળશે, જેમાં તમને દરેક પ્રશ્નના કેટલા ગુણ આપવામાં આવશે? તો કે 2 ગુણ. દરેક પ્રશ્નના 2 ગુણ આપવામાં આવશે એટલે તમારે આ પ્રશ્નો ટૂંકમાં તમારે જવાબ લખવાના રહેશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો તે પણ જોઈએ. ટોટલ તમારે વિભાગ સીમાં 10 પ્રશ્નોના સાચા જવાબ લખવાના હશે. અહીં વિદ્યાર્થી મિત્રો તમને ટોટલ 14 જેટલા પ્રશ્નો આપવામાં આવશે, પરંતુ તમે કોઈ પણ 10 સાચા પ્રશ્નોના જવાબ લખી શકો છો. તો તેમાં પ્રશ્ન નંબર 31 છે કે ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? તો ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક છે? તો તેમાં તમે લખી શકો કે કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ વગેરે આ સમસ્યાઓ છે તે ભારતના વિકાસમાં અવરોધક ગણી શકાય છે. પછી છે 32મો પ્રશ્ન કે લોક સંસ્કૃતિના ઉદાહરણો દર્શાવો. તો કે લોકોની રીત રસમો, વહેમો, માન્યતાઓ, પ્રચલિત લોકગીત, લોકકથાઓ, આલરડા, મરસિયા, જોડકણા, કહેવતો, રૂઢિપ્રયોગો, વસ્ત્રાલંકારો, રમતો, ઘરવખરીની ચીજવસ્તુઓ, લોક દેવદેવીઓ, રમકડા, હથિયારો વગેરે લોક સંસ્કૃતિના ઉદાહરણો છે. પછી છે 33મો પ્રશ્ન કે આદિમ જાતિઓમાં યુવા ગ્રહો કયા કાર્ય કરે છે? તો કે આદિમ જાતિઓમાં યુવા ગ્રહો કયા કાર્ય કરે છે? તો કે આદિમ જાતિઓમાં યુવા સંગઠનો યુવા ગ્રહો તરીકે ઓળખાય છે. તો તેમાં આદિમ જાતિઓમાં સંયુક્ત અને વિભક્ત યુવા ગ્રહો અસ્તિત્વ ધરાવે છે. કયા કયા? તો સંયુક્ત અને વિભક્ત. ખાસ ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખવાનું છે. યુવા ગ્રહો દ્વારા કયા કાર્યો કરવામાં આવે? તો આદિમ જાતિના અપરિણિત યુવક અને યુવતીઓનું સામાજિકીકરણ કરવામાં આવે છે તથા તેઓનું સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 34 કે ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું હતું? તો કે ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું? તો કે ગાંધીજી કહે છે કે ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ સમજાવતા કહ્યું કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં આપણે ભારતીય નારીનો વિકાસ કરવો પડશે. કારણ કે મહિલા વડે જ કુટુંબ બને છે અને કુટુંબ વડે સમાજ અને સમાજ વડે જ
રાષ્ટ્ર બને છે? મહિલા એ સમાજનું પાયાનું એકમ છે. તો કે જ્યારે જો આપણે આ ભારત દેશનો વિકાસ કરવો હોય, જો આપણે આ રાષ્ટ્રને મજબૂત બનાવવું હોય, રાષ્ટ્રનો વિકાસ કરવો હોય, તો સૌપ્રથમ મહિલાનો વિકાસ હોવો જ જરૂરી છે. તો કે શું? તો કે મહિલા વડે કુટુંબ બને છે, અને કુટુંબ વડે સમાજ, અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. એટલા માટે મહિલા એ સમાજનું પાયાનું એકમ ગણી શકાય છે. આગળ છે, પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે? તો જ્ઞાતિને પ્રભાવી માનવા માટે ડૉક્ટર M શ્રીનિવાસે નીચેના કેટલાક માપદંડોની રજૂઆત કરી છે. કયા કયા? તો કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી આવશ્યક છે. શું હોવું જોઈએ? તો કે સ્થાનિક વિસ્તારની નોંધપાત્ર જમીન માલિકી એ જ્ઞાતિ પાસે હોવી જરૂરી છે. સંખ્યાની દ્રષ્ટિએ વિસ્તારમાં નોંધપાત્ર વસ્તી પણ હોવી જરૂરી છે. ઉચ્ચ પારંપરિક દરજ્જાઓ ઉપરાંત શિક્ષણનું પ્રમાણ, વહીવટી તંત્રમાં નોકરીઓ, આવકના શહેરી સ્ત્રોત વગેરે પણ કેટલીક જ્ઞાતિઓને ગ્રામ વિસ્તારના સત્તા અને પ્રતિષ્ઠા આપી પ્રભાવી જ્ઞાતિ બનાવે છે. ઉપર દર્શાવેલા માપદંડોના આધારે ગુજરાતમાં સ્થાનિક રીતે કેટલાક વિસ્તારોમાં ક્ષત્રિય અને પાટીદારો પ્રભાવી જ્ઞાતિનો દરજ્જો ધરાવે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 36 છે કે સમૂહ સંચાર કોને કહેવામાં આવે છે? સમૂહ સંચારનો અર્થ શું? એવું પણ પૂછવામાં આવી શકે છે. તો તેમાં તમે લખી શકો છો કે સમૂહ સંચાર માધ્યમો વિશાળ અને જટિલ માનવ સમુદાયોને વિવિધ ટેકનોલોજીની મદદથી ઝડપી સંદેશાઓ પહોંચાડવાનું કાર્ય કરે છે. જેમાં વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, મોબાઈલ, ઇન્ટરનેટ વગેરેનો સમાવેશ થતો હોય છે. તો કે સમૂહ સંચાર કોને કહેવામાં આવે? તો કે સમૂહ સંચાર માધ્યમો વિશાળ અને જટિલ જે માનવ સમુદાયોને વિવિધ ટેકનોલોજીની મદદથી સંદેશો પહોંચાડવાનું કાર્ય કરે છે. તો કે ઝડપી સંદેશો, આપણે અત્યારના સમયમાં ઝડપી સંદેશો મળી જતો હોય છે. તમને ખબર હશે કે અત્યારના સમયમાં કોઈ પણ ઘટના બને તો દરેક લોકોને અત્યારે ઝડપી ખબર પડે છે. જ્યારે પહેલાંના સમયમાં એવું ન હતું. પહેલાંના સમયમાં સગા સંબંધીઓમાં પણ કંઈ થઈ જાય તો એ ઘણા દિવસ પછી ખબર પડતી હતી. પરંતુ અત્યારે તો બીજા કોઈ દેશમાં કંઈ પણ થઈ જાય તો પણ લોકોને એ જ દિવસે અને થોડાક જ સમયમાં ખબર પડી જતી હોય છે. તો અત્યારે શેના કારણે? તો કે ટેલિવિઝન, ફોન, અત્યારે મહત્ત્વ તો એ છે કે મોબાઈલ અને ઇન્ટરનેટના દ્વારા આ દરેક સમૂહ સંચારના માધ્યમ છે તેના દ્વારા આપણને જલ્દી કોઈ પણ સંદેશો પહોંચી જતો હોય છે. બ્લૂમ અને સેલ્જનિકે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા જણાવો. તો કઈ વ્યાખ્યા આપી છે? તો કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું હોય છે ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવામાં આવે છે. આગળ જોઈએ પંચાયતી રાજની વ્યાખ્યા આપો. તો પંચાયતી રાજની વ્યાખ્યા શું છે? તો કે વિદ્યાસાગર શર્માએ પંચાયતી રાજની વ્યાખ્યા શું આપે છે? તો કે પંચાયતી રાજ એ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ લોકશાહીનો એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. તો કે પંચાયતી રાજ એક એવી કલ્પના છે જે વિશ્વ સમક્ષ એક લોકશાહીનો એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ, લોકશાહીની રીતે સામૂહિક વિકાસના કામો કરવાની સત્તા સંભાળતી લોકો દ્વારા ચૂંટાયેલી પંચાયતોનું વ્યવસ્થા. તો પંચાયતી રાજની તમે આ રીતે વ્યાખ્યા લખી શકો છો. આગળ છે 39મો પ્રશ્ન કે સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા આપો. સામાજિક ધોરણ ભંગની વ્યાખ્યા શું છે? તો અહીં અલગ અલગ 3 વ્યાખ્યાઓ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ એક વ્યાખ્યા તમને આવડતી હોય તો પણ સારું કહેવાય. પ્રત્યેક સમાજમાં સમાજ વ્યવસ્થાપનના સંચાલન માટે તથા સભ્યોના વર્તનના નિયંત્રણ માટે ચોક્કસ સામાજિક ધોરણો હોય છે. સમાજના નિયમો, ઉપનિયમો, મૂલ્યો, પરંપરા, રૂઢિ-રિવાજ વગેરે લોકો ભૂલી જાય ત્યારે તેને સામાજિક ધોરણ ભંગ કહેવામાં આવે છે. તો કે જ્યારે સમાજના નિયમો આપણે ભૂલી જઈએ અથવા સમાજના નિયમોથી વિરુદ્ધનું કોઈ કાર્ય કરીએ ત્યારે તેને સામાજિક ધોરણ ભંગ ગણી શકાય છે. સામાજિક ધોરણ ભંગની વર્તનની વ્યાખ્યા કેટલાક સમાજશાસ્ત્રીઓએ આપી છે. જેમાં હર્ટન અને હન્ટે શું આપે છે? તો કે સમાજના ધોરણોનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ. તો કે સમાજના જે ધોરણો છે, સમાજના જે નિયમો છે, તેને આપણે તેના આધારે કોઈ પણ પગલું ના ભરીએ, તેના વિરુદ્ધનું જ્યારે કોઈ પગલું ભરીએ ત્યારે તેને શું કહેવામાં આવે છે? તો કે સામાજિક ધોરણ ભંગ કહી શકાય છે. બીજી પણ 2 વ્યાખ્યા આપી છે જે તમે વાંચી શકો છો. આગળ જોઈએ 40મો પ્રશ્ન છે કે સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો. તો કે સામાજિક સમસ્યા એટલે શું? તો કે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વિદ્વાન રિચાર્ડ સી કુલર અને રિચાર્ડ માયર્સ સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા જણાવે છે કે સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસાઓ કે પરિસ્થિતિઓ જેને સમાજના કે
સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છનીય ગણતા હોય. સમાજના આ નોંધપાત્ર સંખ્યાના લોકો એવી માન્યતા ધરાવતા હોય કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે અને સમસ્યાના વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ, કાર્યક્રમો અને સેવાઓની આવશ્યકતા ઊભી થાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સામાજિક સમસ્યાની વ્યાખ્યા લખી શકો છો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ A, B અને C નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો. આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમને હજી તો સમાજશાસ્ત્રના બીજા પણ ઘણા પેપર સોલ્યુશન મળવાના છે. તેમજ વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રના દરેક વિભાગ માટે તમને અલગથી IMPના વિડીયો પણ મળવાના છે. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. ફરી મળીએ કોઈ નવા વિડીયો અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.